હેલો વિદ્યાર્થી મિત્રો, આલ્ફા એજ્યુકેશન સેન્ટરની અંદર હું વિશ્વા ચૌધરી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છીએ સામાજિક વિજ્ઞાન માર્ચ 2025ના વિભાગ ડીની આજે આપણે ચર્ચા કરીશું. જે વિદ્યાર્થી મિત્રોએ વિભાગ એ, બી અને સીના વિડીયો લેક્ચર ના જોયા હોય તેમને આપણી ચેનલ પરથી અવશ્ય વિડીયો લેક્ચર જોઈ લેવા. ચલો આપણે વિભાગ ડી ચાલુ કરીએ. આપણે હવે તો જોઈએ 47મો પ્રશ્ન. વલ્લભી વિદ્યાપીઠ વિશે ટૂંક નોંધ લખવાની, સમજાવવાનું સવિસ્તાર. તો ઈસવીસનના 7મા શતકમાં ગુજરાતનું આ વિદ્યાધામ અતિ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. કયા શતકમાં કહેશે? 7મા શતકમાં. વલ્લભીને વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ વિદ્યાલય બનવામાં મૈત્રક વંશના તત્કાલિક શાસકો અને નાગરિકોનો સૌથી વધારે શું હતો? ફાળો. કયા વંશના વંશજો દ્વારા વલ્લભી વિદ્યાપીઠને સર્વોચ્ચ સ્થાને લઈ જવામાં આવ્યું અથવા તો તે શિક્ષણ સારું આપવામાં આવતું? તો મૈત્રક વંશના કારણે. કોના કારણે? મૈત્રક વંશના કારણે. ભિક્ષુ વિદ્યાર્થીઓ રહેતા અને વલ્લભી ત્યારે બૌદ્ધ મતના હિનયાન પંથનું કેન્દ્ર હતું. 7મા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો અને સ્થિરમતી અને ગુણમતી વલ્લભીના અગ્રણી આચાર્યો હતા. તો જોઈએ આપણે કે 7મી સદીમાં કયા વિદ્યાર્થીઓ વલ્લભી વિદ્યાપીઠની અંદર અભ્યાસ માટે આવતા અથવા તો તેઓ રહેતા? તો ભિક્ષુ વિદ્યાર્થીઓની વાત કરવામાં આવી છે કે જે ભિક્ષુ વિદ્યાર્થીઓ હોય એ વિદ્યાર્થીઓને કયું સ્થાન આપવામાં આવતું? વલ્લભી વિદ્યાપીઠની અંદર. બૌદ્ધ મતના હિનયાન પથનું કેન્દ્ર કોને ગણવામાં આવે છે? વલ્લભી વિદ્યાપીઠનો. 7મા શતકની મધ્યમાં બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી. કેટલા વ્યક્તિઓ કીધા? 2. એકનું નામ છે સ્થિરમતી, બીજાનું નામ છે ગુણમતી. એ વલ્લભી વિદ્યાપીઠના શું હતા? આચાર્યો હતા. દૂર દૂરના ગંગા યમુનાના મેદાન વિસ્તારમાંથી બ્રાહ્મણ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવતા. ગંગા યમુનાના મેદાની વિસ્તારમાં જે રહેતા હોય એમના બાળકો કે શિક્ષણ લેવા માટે આવતા વલ્લભી વિદ્યાપીઠની અંદર. ચીની પ્રવાસી સ્તિંગે નોંધ્યું કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે શું કરી રહ્યું છે? સ્પર્ધા. કયો ચીની પ્રવાસી વલ્લભી વિદ્યાપીઠની મુલાકાત માટે આવ્યો? તો ઇસ્તિંગે. અને ઇસ્તિંગે શું નોંધ્યું કે વલ્લભી વિદ્યાપીઠ કઈ વિદ્યાપીઠ સાથે સ્પર્ધા કરી રહી છે હાલમાં? નાલંદા વિદ્યાપીઠ. વલ્લભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું. ઈસવીસન 480 થી ઈસવીસન 775 સુધી વલ્લભીના શાસક મૈત્રક રાજવીઓ પણ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રયદાતાઓ હતા. મૈત્રક વંશ બૌદ્ધ નતા છતાં સનાતન હતા, છતાં આ સંસ્થાને શું કરતા હતા? મદદ કરતા હતા. ઈસવીસન 775માં આરબોએ આક્રમણ કર્યું અને મૈત્રકો શું થયા? પરાજિત થયા. કઈ સાલ કહેશે? 775. કોને આક્રમણ કર્યું હતું? વલ્લભી વિદ્યાપીઠ પર આરબોએ આક્રમણ કર્યું અને મૈત્રકો શું થયા? પરાજિત થયા. અને આ વિદ્યાપીઠ શું કરવી પડી? બંધ કરવી પડી. અહીં પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા ઉપર લખવામાં આવતા અને વિદ્વાનો રાજસભામાં પોતાના પાંડિત્ય દાખવીને રાજતંત્રમાં ઊંચા અધિકારો શું કરતા? પ્રાપ્ત કરતા. આ જાણીતી વિદ્યાપીઠ હતી. જ્ઞાનની આરાધના તથા તેમની વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલીને કારણમાં ભારતમાં જ નહીં પરંતુ તે સમયના સુસંસ્કૃત વિશ્વમાં તે શું હતી? પ્રસિદ્ધ હતી. શિક્ષણ સાથે સંસ્કાર કહીએ ને આપણે, શિક્ષણ સાથે સંસ્કાર માટે જે તે વિદ્યાપીઠો પૌરાણિક સમયમાં શું હતી? પ્રસિદ્ધ હતી. હાલ આ વિદ્યાપીઠ દેશ પ્રદેશમાંથી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ આવતા. વલ્લભી વિદ્યાપીઠની અંદર દેશ વિદેશના અને આજુબાજુના જે તે પ્રદેશ અથવા તો રાજ્યના બાળકો શું કરવા માટે આવતા? અભ્યાસ. સાચા અર્થમાં તે આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. કઈ વિદ્યાપીઠ કહેવામાં આવી? આંતરરાષ્ટ્રીય. એટલે દેશ વિદેશનું દરેક બાળક આવી અને ભણી શકતો હોય તો એ વિદ્યાપીઠ કેવી બનશે? આંતરરાષ્ટ્રીય. પ્રત્યેક વિદ્યાશાખાઓનું શું આપવામાં આવતું? શિક્ષણ. આ બધી વિદ્યાપીઠમાં નિભાવ રાજાઓ અને શ્રેષ્ઠીઓએ આપેલા દાનમાંથી થતું. તે હકીકત તે સમાજની પણ વિદ્યા પ્રત્યેની પ્રતિ અને નિષ્ઠા દર્શાવે છે. સમાજના વ્યક્તિઓ પણ કેટલા સારા હશે, કેટલું શિક્ષણ વિશે વિચારતા હશે કે જેના લીધે શિક્ષણ માટે શું કરતા હતા? દાન આપતા હતા. અને બાળકો ભણી શકે એવા શું કરતા હતા? પ્રયાસો કરતા હતા. હાલના સમય કરતાં પહેલાના સમયમાં શિક્ષણ માટે સારા અને સૌથી સારા વધુ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. એ તમને આ વિદ્યાપીઠની માહિતી ઉપરથી જોવા મળશે. જોઈએ આપણે 48મો પ્રશ્ન. ગણિતશાસ્ત્ર વિશે સવિસ્તાર માહિતી આપવાની.
ભારતે દુનિયાની શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિ, બીજગણિત, બોધાયન પ્રમેય, રેખાગણિત, વૈદિક ગણિત જેવી શું આપી શોધો. શૂન્યની શોધ કોને કરી હતી? તો આર્યભટ્ટે કરી હતી. કઈ કઈ શોધો આપી એ તો જોયું આપણે. શૂન્યની શોધ કોને કરી? આર્યભટ્ટે. આ પ્રશ્ન તમને ખાલી જગ્યા ખરા ખોટા અથવા વિકલ્પની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે. આંકડાની પાછળ શૂન્ય લખવાની પ્રક્રિયાના શોધક ગુસ્તમદ નામના ઋષિ હતા. પ્રાચીન ભારતના ગણિતજ્ઞોએ એકની પાછળ કેટલી શૂન્ય મૂકવાની? 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ પણ શું કરી દેવામાં આવ્યા હતા? નિર્ધારિત. એકની પાછળ એમ કે 53 શૂન્ય મૂકીએ તો એ સંખ્યાને શું કહેવાય? એના નામ પણ શું કરી દેવામાં આવ્યા? નિર્ધારિત. મોહેંજો-દડો, હડપ્પાના અવશેષોમાં માપવાના અને તોલ માપના સાધનોમાં દશાંશ પદ્ધતિનો ઉપયોગ તમને જોવા મળશે. ભાસ્કરાચાર્ય ઈસવીસન 1150માં લીલાવતી ગણિત અને બીજગણિત નામના શું લખ્યા? ગ્રંથો. ભાસ્કરાચાર્યએ 2 ગ્રંથો લખ્યા, લીલાવતી ગણિત અને બીજગણિત. તેમને સરવાળા અને બાદબાકીનું પણ શું કર્યું હતું? સંશોધન. બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકાર બતાવ્યા. બોધાયન પ્રમેય એટલે ત્રિકોણમિતિ. આપસ્તંભે શુલ્વ સૂત્રોમાં વિવિધ વૈદિક યજ્ઞો માટે જરૂરી વિવિધ વેદીઓના પ્રમાણ નિશ્ચિત કર્યા. એમાં પણ આ સિદ્ધાંતનું વિશ્લેષણ તમને જોવા મળશે. આર્યભટ્ટિયમ ગ્રંથમાં અંડરલાઈન કરજો. આર્યભટ્ટના આર્યભટ્ટિયમ ગ્રંથમાં પાઈની કિંમત 22.57 અથવા તો 3.14 જેટલી થાય છે. તેનો ઉલ્લેખ પણ છે. તેમણે પ્રતિપાદિત કર્યું કે ગોળકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક કયો છે? પાઈ છે. ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિઓની જાણકારી આર્યભટ્ટે આર્યભટ્ટિયમ ગ્રંથમાં આપી છે. તેથી આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના શું તરીકે ઓળખીએ છીએ? આપણે પિતા તરીકે. આ યાદ રાખજો કે ગણિતશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવશે? તો આર્યભટ્ટને. આર્યભટ્ટનો કયો ગ્રંથ હતો? તો આર્યભટ્ટિયમ. આર્યભટ્ટે શેની શોધ કરી હતી? તો શૂન્યની શોધ કરી હતી. આ ઉપરાંત તેમને 10 ગીતિકા અને આર્યભટ્ટિયમ જેવા શું લખ્યા? ગ્રંથો. આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન આપેલું છે. ગણિત, અંકગણિત, રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન આપેલું. કયા ગ્રંથની વાત કરવામાં આવી છે? આર્યભટ્ટિયમ. ભાસ્કરાચાર્યએ કેટલા ગ્રંથો લખ્યા હતા? 2. લીલાવતી ગણિત અને બીજગણિત. 39મો પ્રશ્ન કહેશે ખગોળશાસ્ત્ર. શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે. ખગોળશાસ્ત્રને લગતા ઘણા ગ્રંથો ભારતમાં લખાયેલા છે. આ બધા જ ગ્રંથોમાં પ્રાચીન વિદ્યાપીઠોમાં વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો. પ્રાચીન વિદ્યાપીઠની અંદર ખગોળશાસ્ત્ર વિશે સારી રીતે તમને માહિતી આપવામાં આવતી. ખગોળશાસ્ત્ર એટલે શું? કે ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો તથા અન્ય આકાશી પદાર્થો વગેરે ઉપરથી ગણતરી કરીને ખગોળ અને જ્યોતિષશાસ્ત્રનો સારો એવો શું થયો? વિકાસ થયો. ખગોળશાસ્ત્ર કહે તો ખગોળશાસ્ત્ર કોને કહેવાય? કે ગ્રહો, નક્ષત્રો અને ગ્રહો નક્ષત્રોની ગતિ એના વિશેની જે સમજ આપવામાં આવે છે એને તમે કયું શાસ્ત્ર કહી શકો? ખગોળશાસ્ત્ર કહી શકો. અને ખગોળશાસ્ત્ર પરથી તમે કયા શાસ્ત્રનો વિકાસ કર્યો? જ્યોતિષશાસ્ત્રનો. ખાસ કરીને ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવે છે. તમારા ગ્રહોની કેવી ગતિ છે, કયા નક્ષત્રો છે, એ પ્રમાણમાં તમારું જ્યોતિષ ફલિત કરવામાં આવતું હશે. જેમના નામ પરથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ શું રાખવામાં આવ્યું હતું? આર્યભટ્ટ. આર્યભટ્ટનું ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે મહત્વનું શું રહેલું છે? યોગદાન. આર્યભટ્ટ ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ શું કીધું? આર્યભટ્ટ કીધું. શેના કારણે? પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો શું છે? પડછાયો. એ કોને સાબિત કર્યું? તો આર્યભટ્ટે સાબિત કર્યું. અને આર્યભટ્ટના વિદ્વાનો કયા નામથી સંબોધતા હતા? અજરભરના નામથી સંબોધતા હતા. યાદ રાખજો કે આર્યભટ્ટના વિદ્વાનો કયા નામથી સંબોધતા હતા? તો અજરભર. અને વિદ્વાનો ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ શું આપવામાં આવ્યું હતું? આર્યભટ્ટ આપવામાં આવ્યું હતું. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણનું સાચું કારણ શું છે? પૃથ્વીનો પડછાયો. તે કોને સાબિત કર્યું? તો આર્યભટ્ટે સાબિત કર્યું. એ જ રીતે બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોનો શું કર્યો? ઉલ્લેખ કર્યો. જોઈએ જ્યોતિષશાસ્ત્ર. જ્યોતિષશાસ્ત્રને કેટલા ભાગોની અંદર વહેંચવામાં આવ્યું? તો 3 ભાગો. તંત્ર, હોરા અને સંહિતા જેવા ભાગોની અંદર વહેંચનાર વરામિહિર મહાન ખગોળવેતા તથા જ્યોતિષશાસ્ત્ર હતા.
વરામિહિરના બૃહદ સંહિતા નામના ગ્રંથની અંદર પ્રાણીઓના વર્ગો, લગ્ન સમય, તળાવો, કુવાઓ, બગીચા અને ગ્રહોની માનવીય ભવિષ્ય પર થતી અસરો અને મનુષ્યના લક્ષણો, ખેતરોમાં વાવણી પ્રસંગોના શુભ મુહૂર્તોની શું આપેલી છે માહિતી. લગ્ન સમય હોય, તળાવોનું બાંધકામ કરવાનું હોય, કુવાઓ હોય અને મનુષ્યના ગ્રહો આધારિત કેવા લક્ષણો હોય, ભવિષ્યમાં કઈ અસરો થાય છે એની માહિતી કયા શાસ્ત્રની અંદર આપવામાં આવેલી છે? જ્યોતિષશાસ્ત્ર. જ્યોતિષશાસ્ત્રનો કયો ગ્રંથ? બૃહદ સંહિતા. બૃહદ સંહિતાની રચના કોને કરી હતી? તો વરામિહિર. ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા સંસ્થાકીય સુધારાઓ જણાવો. તો ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ, ખેત પેદાશના વેચાણ અંગે થયેલ સુધારા સંસ્થાગત સુધારા ગણાય છે. આપણે જોઈએ સંસ્થાગત સુધારા મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે. સરકારે જમીનદારીની પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ અટકાવ્યું. ખેડે તેની જમીનના કાયદા દ્વારા ખેડનાર જમીન માલિકીનો સાચો હક આપ્યો છે. જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા શું કરવામાં આવી છે? દૂર. ખેડે તેની જમીનનો કાયદો શું કરી દેવામાં આવ્યો? નાબૂદ કરી દે. પહેલાના સમયમાં એવું હતું કે જે ખેતર ખેડ એની શું બની જતી એ જમીન. આ ખેડે તેની જમીન એ કાયદો શું કરી દેવામાં આવ્યો? નાબૂદ. શા માટે? કારણ કે હાલ વર્તમાન સમયમાં જમીનની શું જોવા મળી રહી છે? અસમાનતા. જેના જોડે જમીન હોય એ ખૂબ માત્રામાં હોય છે અને જેના જોડે નથી એના જોડે બિલકુલ જમીન હોતી નથી. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. સરકાર બિયારણ અને ખાતરો તથા જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસિડી અને આર્થિક રીતે શું કરે છે? મદદ કરે છે. તમે જો કૃષિ ધિરાણ આપવાનું, કૃષિ ધિરાણ આપવું એટલે શું? બેંકો દ્વારા તમને જે લોન આપવામાં આવતી હોય છે ખેડૂતોને આપવામાં આવતી છે. શા માટે? તો ખેડૂતો જે તે બિયારણની ખરીદી કરી શકે અથવા તો દવાઓ લઈ શકે એના માટે સબસિડી આપવામાં આવતી હોય છે. અથવા તો પાકની અંદર નુકસાન જે હોય અને ફરીથી કોઈ પાક ઉત્પાદન કરવું હોય તો એના માટે પણ આર્થિક રીતે સરકાર તરફથી એમને શું આપવામાં આવશે? મદદ આપવામાં આવશે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું શું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. કોઈ પણ પાક ખરાબ જે હોય, કોઈ પણ પાકની અંદર નુકસાન થયું હોય તો એ પાક પર તમને શું વીમો લીધેલો હોય તે પાકના વીમા દ્વારા તમને જે તે રીતે પાકનું શું મળી શકશે? રક્ષણ, વળતર મળી શકશે. જે કંઈ પણ જેટલા પૈસાનું નુકસાન થયું હતું એના 50% અથવા તો 70%ની સહાય કોના દ્વારા કરવામાં આવશે? સરકાર દ્વારા કરવામાં આવશે. દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે શું કરવામાં આવી? સહાય કરવામાં આવી. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈઓ કરી અને કઈ પ્રક્રિયા શરૂ કરવામાં આવી? ખુલ્લી હરાજી. ખુલ્લી હરાજી કરવામાં આવે એટલે ખેડૂતોનું કોઈ પણ પ્રકારે શોષણ થતું નથી. નહીતર તો જો ખુલ્લી હરાજી ના કરવામાં આવે તો તમારું શું થઈ શકે છે? શોષણ થઈ શકે છે. કંજ બજારની અંદર, માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે અને તે માટે સહકાર મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સરકારી ધોરણે ગોદામો, શીતગૃહો, પરિવહન અને સંદેશા વ્યવહારની પણ શું કરવામાં આવી? સુવિધા શરૂ કરવામાં આવી. ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે નીચેની સંસ્થાઓ શું છે? કાર્યરત. પહેલી જોઈએ કે કઈ સંસ્થા કાર્યરત છે? તો ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ. બીજું જોઈએ તો ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ. અને ત્રીજું જોઈએ તો રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ. 51માં જોઈએ કે ભારતમાં હરિયાળી ક્રાંતિ વિશે સવિસ્તાર સમજાવો. તો હરિયાળી ક્રાંતિ બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સવલતોમાં થયેલ સુધારા વગેરે પરિબળોથી કૃષિ ક્ષેત્રના ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને તમે હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખી શકો. હરિયાળી ક્રાંતિ કોને કહેવાય? કે પાક ઉત્પાદનમાં સતત શું થવો? વધારો થવો. પાક ઉત્પાદનમાં વધારો ક્યારે થાય? કે જ્યારે પૂરતી માત્રામાં પાણીની સુવિધા ખેડૂતોને પ્રાપ્ત થાય, વીજળીની સુવિધા પ્રાપ્ત થઈ હોય, ખેડૂતોની એટલી મહેનત વધુ હોય, પ્રચંડ પુરુષાર્થ હોય અને બીજું કીધું છે કે બિયારણની સુધારેલી જાતો, હાઇબ્રિડ બિયારણો આવી ગયા. એના કારણે જે પાક તમે 5 મહિનાની અંદર, 4 મહિનાની અંદર લઈ શકતા હતા એ પાકનો સમયગાળો કેવો થઈ ગયો? ટૂંકો. 3 મહિનાની અંદર એ તમને પાક ઉત્પાદન પ્રાપ્ત થઈ જશે.
અને કૃત્રિમ ખાતરનો આપણે ઉપયોગ કરીએ છીએ. કૃત્રિમ ખાતરના ઉપયોગ દ્વારા પણ પાક ઉત્પાદનમાં શું થઈ રહ્યું છે? વધારો. જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને પાક ઉત્પાદન કેવું થઈ રહ્યું છે? વધી રહ્યું છે. હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો કે કૃષિ ઉપજમાં શું કરવાનો? વધારો કરે. હરિયાળી ક્રાંતિનો ઉદ્દેશ જ શું હતો? કે કૃષિ ઉપજમાં શું કરવો? વધારો કરવો. ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશક એટલે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવા અને કૃષિ ઉપજમાં શું કરવાનો હતો? વધારો કરવાનો. જો સુધી ખેડૂતો કૃત્રિમ ખાતર અને કીટનાશક દવાઓ એટલે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા હશે ત્યાર સુધી પાક ઉત્પાદનની અંદર શું થવાનું છે? વધારે થવાનું છે. હરિયાળી ક્રાંતિથી મુખ્ય બે વિક્રમજનક પાકો ઘઉં અને ડાંગરના વિક્રમજનક ઉત્પાદન થયું. વિક્રમજનક એટલે ખૂબ વધારે માત્રામાં. સૌથી વધારે કયા પાક ઉત્પાદનમાં વધારો થયો? તો ઘઉં અને ડાંગરની અંદર. દેશમાં પહેલા જો ખાદ્ય અન્નની અછત હતી તો આજે અન્નના પર્યાપ્ત શું છે? ભંડારો. શેના કારણે? હરિયાળી ક્રાંતિના કારણે. એક સમયે ભારતમાં દુષ્કાળ એ સમયાંતરે પ્રકોપ બની ગયો હતો. હરિયાળી ક્રાંતિ પછી તેની ખાસ અસર જોવા મળતી નથી. દુષ્કાળ થાય તો અન્નના ભંડારોના કારણે હાલ આપણે પોકી વળીએ એવી પરિસ્થિતિ આપણા દેશમાં જોવા મળે છે. કારણ કે અન્ન આપણા જોડે પર્યાપ્ત માત્રામાં છે. અનાજના બફસ્ટોને કારણે દુષ્કાળ અને અછત જેવી પરિસ્થિતિનો આપણે સરળતાથી શું કરી શકશું? સામનો. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમા ચિહ્નરૂપ ઐતિહાસિક શું છે? 52માં જોઈએ ગરીબી ઉદ્ભવવાના કારણો. ગરીબી એટલે જેમને ખોરાક, કપડાં, રહેઠાણ જેવી જીવનની મૂળભૂત પ્રાથમિક તેમજ શિક્ષણ તેમજ તબીબી સારવાર જેવી સેવાઓ પૂરતા પ્રમાણમાં મળતી નથી ત્યારે સમાજની એ સ્થિતિને તમે શું કરી શકો? ગરીબી કહી શકો. આપણે જો ગરીબી એટલે જેને જીવન જરૂરિયાતની પ્રાથમિક જીવન જરૂરિયાત પૂરી ના થતી હોય એને તમે ગરીબ ગણી શકો. હવે પ્રાથમિક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ એટલે શું? જેમને ખોરાક, કપડાં, રહેઠાણ મળ્યું ના હોય, શિક્ષણ ના મળતું હોય, આરોગ્યની સેવાઓ ના પ્રાપ્ત થતી હોય તો એને તમે શું કરી શકો? ગરીબ કહી શકો. દારૂણ ગરીબી કહેવાય. ને કઈ ગરીબી કહેવાય? દારૂણ ગરીબી. ગરીબીના મૂળિયા શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ઊંડે સુધી વિસ્તરેલા જોવા મળે છે. જેના કારણો આપણે નીચે જોઈશું. ગરીબીના મૂળિયા શહેરો કરતાં વધારે કયો જોવા મળે છે? ગ્રામ્ય વિસ્તારની અંદર. આ પ્રશ્ન તમને ટૂંક નોંધ તરીકે સમજાવવાનું પણ પૂછાઈ શકે કે સૌથી વધારે ગરીબી કયો જોવા મળશે? ગ્રામ્ય વિસ્તારમાં. કારણ કે શહેરની અંદર જો કોઈ વ્યક્તિ નાગરિક રહેતો હોય તો એને રોજગાર મળી રહેશે, સહેલેથી રોજગાર પ્રાપ્ત થઈ શકે. ગામડાની અંદર એ વસ્તુ શક્ય છે નહીં. કારણ કે ઉદ્યોગ અને ધંધાઓ ઓછા હોય છે ગામડાની અંદર. કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ અને અપૂરતી સિંચાઈની સવલતોના કારણે કૃષિ ક્ષેત્રમાંથી આવકમાં શું જોવા મળ્યો? ઘટાડો જોવા મળ્યો. હવે કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ અને અપૂરતી સિંચાઈની સવલતો. તમે જુઓ કે હજી ઘણા બધા પ્રદેશ અથવા તો ઘણા એવા વિસ્તારો છે કે જો પાણીની સિંચાઈની સુવિધા પ્રાપ્ત થઈ નથી, એમને મળી જ નથી. ખેતી કેવી રીતના કરે? અને ખેતી કરશી તો અનાજ ઉત્પાદનમાં તમને શું જોવા મળશે? ઘટાડો. ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક તકોનો અભાવ. ગ્રામીણ ક્ષેત્રે અન્ય રોજગારીનું જરૂરી જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય અને તાલીમનો પણ શું જોવા મળે છે? અભાવ. જ્ઞાતિ પ્રથા, રૂઢિઓ, પરંપરાઓના કારણે રીત રિવાજો પાછળ ગજા ઉપરાંતના આપણે શું કરીએ છીએ? ખર્ચા કરીએ છીએ. અને એ ખર્ચાના કારણે રૂઢિઓ, રીત રિવાજો, પરંપરાઓના કારણે આપણે શું મૂકી જઈએ છીએ? દેવામાં ઉતરી જતા હોઈએ છીએ. નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોવાથી શોષણ અન્યાયનો ભોગ બને તેમજ સરકારી યોજનાઓની માહિતીનો શું છે? અભાવ. તમે જો કે આપણે નિરક્ષર છીએ. નિરક્ષર એટલે ગામડું હોય અથવા તો શહેર હોય. હું તો ગામડા અને શહેર બંનેની વાત કરું છું કે જે નિરક્ષર હશે, જે અભણ હશે એને સરકારી યોજનાઓનો લાભ ઉઠાવી શકતા નથી. કારણ કે ખ્યાલ જ નહીં હોતો કે સરકારે એમના માટે કઈ કઈ યોજનાઓ બહાર પાડી છે ને કેવી કેવી રીતે લાભ ઉઠાવી શકે છે. અને શોષણ અને અન્યાય. નિરક્ષર વ્યક્તિનું શોષણ અને શું થશે? અન્યાય થશે એમની સાથે. ભ્રષ્ટાચારી દેશ હોવાથી આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેના આર્થિક હિતોની ઉપેક્ષા થવી. રોકડિયા પાકોને વધુ પ્રોત્સાહન મળતું હોવાથી તમે જો શેરડી હોય અથવા તો કપાસ હોય એની ખેતી આપણે વધારે કરીએ છીએ. કઠોળ વર્ગના પાકો હોય અથવા તો ધાન્ય વર્ગના પાકો હોય એનું પાક ઉત્પાદન આપણે શું કરી દીધું છે? ઘટાડી દીધું છે. કારણ કે સૌથી વધુ કયા પાકોને હાલ પ્રોત્સાહન મળી રહ્યું છે? રોકડિયા પાકોનું પ્રોત્સાહન મળી રહ્યું છે. અને જેના કારણે અનાજ, કઠોળ વગેરેની અછત સર્જાઈ અને એના શું વધ્યા? ભાવો વધ્યા. અનાજ, કઠોળ વર્ગના પાકોનું ઉત્પાદન ઓછું થશે તો એના ભાવો તો આપોઆપ વધવાના. અને એના કારણે લોકો 2 ટંકનું પૂરતું ભોજન પણ પ્રાપ્ત કરી શકવાના નથી.
આર્થિક સુધારાઓના અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાગી, કુટીર અને લઘુ ઉદ્યોગો ખલાસ થયા, સ્થળાંતરણ વધ્યું અને ખેતીની આવક પણ શું થઈ? ઘટી. તમે જો કુટીર અને લઘુ ઉદ્યોગો ગામડાના લોકોની અંદર ભારત દેશના જેટલા પણ ગામડા હોય પહેલાના સમયમાં કુટીર અને લઘુ ઉદ્યોગો જોવા મળતા. હાલ મોટા ભાગના લોકો કુટીર અને લઘુ ઉદ્યોગો એમના બંધ કરી અને શહેર તરફ અથવા તો આજુબાજુના કોઈ પણ વિસ્તાર બદલી દેતા હોય છે, રાજ્ય બદલી દેતા હોય છે અને એ લોકો શું કરતા હોય છે? સ્થળાંતરણ. શા માટે સ્થળાંતરણ? કારણ કે એમની આવકમાં ધીમે ધીમે એમનું શું કરવું છે? વધારો કરવો છે, એમનો રોજગાર મેળવવો છે, માટે એમનું ગામડા તરફથી કયો સ્થળાંતર કરવું પડે છે? શહેર તરફ. ગરીબો કુપોષણના અને વિવિધ રોગોના શિકાર બને છે, આરોગ્ય વિશે ખર્ચા વધ્યા, આવક સ્થિર જ રહી અને સારવાર અને દવા પાછળના ખર્ચો શું થઈ ગયો? વધી ગયો. તમે જો આવક એના એ જ હોય છે, પણ એમનો ખર્ચો દિવસે દિવસે શું થતો હોય છે? વધતો જતો હોય. ગરીબ વ્યક્તિ હોય, ગરીબ નાગરિક હોય એને પૂરતા પ્રમાણમાં પોષણ પ્રાપ્ત થયું નહીં, અને જો પોષણ પ્રાપ્ત ના થાય તો તમે જુઓ કે આરોગ્ય પાછળ ખર્ચો પણ શું થઈ જવાનો છે? વધી જવાનો. જાત જાતના રોગો એને થશે. ટેકનોલોજીમાં ફેરફારો આપતા પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો પડી ભાગ્યા, બેકારીમાં શું થયો? વધારો થયો. વસ્તી દર વધ્યો, મૃત્યુ દર ઘટ્યો, સરેરાશ આયુષ્યમાં વધારો થયો, શ્રમની કુલ માંગ કરતાં શ્રમનો પુરવઠો વધ્યો અને એના લીધે શું વધી? બેકારી વધી. તમે જો જેટલા મજૂરો જોવું છે એના કરતાં મજૂરો અથવા તો જે તે કામદારોની સંખ્યા કેવી છે? વધુ. જેટલી વધુ સંખ્યા એટલી ભારત દેશની અંદર અથવા તો અન્ય દેશોની અંદર બેકારી તમને કેવી જોવા મળશે? વધુ જોવા મળશે. વસ્તી વૃદ્ધિનો દર વધ્યો. જેમ જેમ વસ્તી દર શું થતો જાય છે? વધતો જાય છે અને મૃત્યુ દરમાં શું જોવા મળે છે? ઘટાડો. બીજી બાજુ તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે ઉત્પાદન ઘટતા ભાવો પણ શું થયા? વધ્યા. ખરીદ શક્તિમાં ઘટાડો થયો અને જીવન ધોરણ શું થયું? કથળ્યું. ખરીદ શક્તિમાં ઘટાડો થયો અને જીવન ધોરણ કથળ્યું. અંતે ગરીબાઈમાં શું જોવા મળ્યો? વધારો જોવા મળ્યો. સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો જોઈએ તો સૌ પ્રથમ નાગરિક અને સરકારે સાંપ્રદાયિક તત્વો સામે સખ્તાઈપૂર્વક સામનો કરવો અને તેને દૂર કરવાના શું કરવા? પ્રયત્નો કરવા. સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય કોણ કરી શકે? શિક્ષણ કરી શકે. સાંપ્રદાયિકતા દૂર કરવા માટેનું સૌથી અસરકારક કાર્ય કોને કહેવામાં આવ્યું? શિક્ષણ. આપણા શિક્ષણમાં અને અભ્યાસક્રમમાં બધા ધર્મોની બાબતોને સામેલ કરવામાં આવે છે, તેમજ શાળામાં યોજાતી સર્વધર્મ પ્રાર્થનાઓ, સામાજિક પર્વોની ઉજવણી વગેરે જેવી પ્રવૃત્તિઓથી બાળકમાં તમામ ધર્મ પ્રત્યે આદર ભાવ કેળવાય છે. સ્કૂલની અંદર જે કંઈ પણ અભ્યાસક્રમો, પાઠ્યપુસ્તકની અંદર જે તે સાંપ્રદાયિકતા વિશે માહિતી આપી. સાંપ્રદાયિકતા દૂર કરવાના પ્રયાસોમાં સૌથી વધુ કાર્ય કોનું હતું? શિક્ષણનું. તો જ્યારે શિક્ષણ સાથે વિવિધ ધર્મોનો સમાન ભાવ અને સમાન દ્રષ્ટિથી જો જોવામાં આવશે તો કોઈ પણ બાળકની અંદર સંકુચિત સાંપ્રદાયિકતા જન્મ લઈ શકશે નહીં. દરેક ધર્મને માન આપવાનું, દરેક ધર્મના પર્વોની ઉજવણી કરવાની રહેશે અને દરેક ધર્મની શું ગાવાની રહેશે? પ્રાર્થનાઓ. તો શિક્ષણ દ્વારા આ કાર્ય સંભવિત છે. સાંપ્રદાયિક વિચાર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી જોઈએ નહીં અને ચૂંટણી માટે ખાસ કરીને શું લાગુ પડવી જોઈએ? આચારસંહિતા અને તેનો યોગ્ય પ્રમાણે શું કરાવવાનો રહેશે? અમલ. રેડિયો, ટીવી, સિનેમા સામાન્ય નાગરિક સુધી પહોંચાડવાના શ્રેષ્ઠ અને દ્રશ્ય અને શ્રાવ્ય શું હતા? માધ્યમો. રેડિયો, ટીવી અને સિનેમાની અંદર પણ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો જે હતા એની અંદર પણ એવી જ માહિતી બહાર પાડવી કે જેના લીધે ધર્મ કેવો જોડાઈ રહે. ભલે વિવિધ ધર્મના વિવિધ જાતિના લોકો રહેતા હતા પણ દરેક ધર્મને સમાન માનવાનો છે, દરેક ધર્મને કેવી નજરથી જોવાનો છે? સમાન નજરથી. દરેક ધર્મનું મહત્વ આપવાનું છે. એક ધર્મ ઊંચું ને એક ધર્મ નીચું એવું આપણે માન્યતા રાખવાની નથી. તેમણે સર્વધર્મ સમભાવ અને સર્વધર્મ શ્રમદ્રષ્ટિ, રાષ્ટ્રહિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો શું કરવાના રહેશે? પ્રોત્સાહિત કરવાના રહેશે. એવા જ કાર્યક્રમો પ્રોત્સાહિત કરવા, એવા જ કાર્યક્રમો પ્રસારિત કરવા કે જેના લીધે દેશને કોઈ પણ જાતની હાનિ ના પહોંચે અને રાષ્ટ્રહિત થાય અને રાષ્ટ્રવાદને શું મળે? પ્રોત્સાહન મળે. કોના કાર્ય કરવાનું છે? રેડિયો, ટીવી અને સિનેમા. યુવાનોમાં સાંપ્રદાયિકતાના સ્થાને બિનસાંપ્રદાયિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે તેવા પ્રયત્નો કરવાના રહેશે. બિનસાંપ્રદાયિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ. બિનસાંપ્રદાયિક એટલે ગમે તે ધર્મ પાળવો અને ગમે તે ધર્મના પ્રચાર પ્રસાર કરવો, ગમે તે ધર્મને માન્યતા આપવી. એમાં શું રાખવા મળેલી છે? સ્વતંત્રતા મળેલી છે. આ માટે સરકારે જ નહીં પરંતુ સમાજે પણ વિશિષ્ટ પ્રયત્નો કરવા જોઈએ. ધર્મ, જ્ઞાતિ, પ્રાંત, ભાષાથી ઉપર રાષ્ટ્રહિત ધર્મ, જ્ઞાતિ, પ્રાંત, ભાષાથી ઉપર રાષ્ટ્રહિત અને રાષ્ટ્ર ગૌરવ છે તેવી સમજ લોકોને એક તાંતણે બાંધે છે અને રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને શું કરે છે? પોષે છે. જોઈએ આપણે આ રણ પ્રકારની જમીન
વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન, ચા પકવતો પ્રદેશ અને લોખંડ પોલાદનું એક કેન્દ્ર વિશાખાપટ્ટનમ. દરેક વિદ્યાર્થીએ ખાસ સૂચના કે પેન્સિલથી નકશા પૂર્તિ કરવી અને સંજ્ઞા સૂચિ ફરજિયાત છે. તો આજે આપણે વિભાગની અહીંયા પૂરો કરીએ છીએ. દરેક વિદ્યાર્થી મિત્રોએ વિડીયો લેક્ચર ફરજિયાતપણે જોઈ લેવું અને મારી સાથે જોડાયેલા રહેજો. તો આવનારા બીજા પેપરોના વિડીયો તમને મળતા રહેશે યુટ્યુબની અંદર.